ઉમરગામ ઔદ્યોગિક વસાહતમાં દર 2 વર્ષે ઇલેક્શન થાય છે. અમારી યુવા ઇન્ડસ્ટ્રીયલ વિકાસ ટીમ દર વખતે પોતાના મેમ્બરો, સારા મેમ્બરો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને ભેગા કરી અને સારા મેમ્બરો મૂકે છે અને દર વખતે જીતે પણ છે. એવી જ રીતથી સામે પણ કોઈ ટીમ હોય કે જેઓ પોતાના ઉમેદવારો મૂકે છે. આ વખતે પણ એવી રીતથી ઉમેદવારો મૂકવામાં આવ્યા, પણ પરિસ્થિતિ એવી રીતથી નિર્માણ થઈ કે એમની પાસે પૂરા 15 સભ્યો પણ ભેગા નહીં થયા. આટલી મહેનત કરવા છતાં પણ એ લોકોના 8 જ સભ્ય થયા, કારણ કે એ લોકો પાસે કંઈ વિઝન નથી, અગાડી શું કરવું એ એમને કંઈ સમજણ પડતી નથી, એમની સાથે ઉદ્યોગકારોનું પીઠબળ પણ નથી અને એ લોકો ટીમ મૂકે છે. હવે પરિસ્થિતિ એ થઈ કે એ લોકોના સભ્ય થયા છે ફક્ત 8. તો એ લોકોએ શું કર્યું છે કે અમારી ટીમના જે 6 સભ્યો હતા, જેને અમારી ટીમે જ ફોર્મ ભરાવ્યા હતા અને અમારા વિશ્વાસમાં પણ છે, તો એમને પણ વિશ્વાસમાં લેવા વગર એમણે પોતેના ટીમમાં એમણે મૂકીને બજારમાં પેમ્પલેટ ફરતા કરી દીધા. હવે પરિસ્થિતિ એ થઈ કે એ સભ્યો અમને આવીને પૂછે છે, એટલે અમારી સાથેના જ સભ્યો છે, એ લોકો અમારી સાથે જોડાયેલા જ છે, તો એ પૂછે છે કે આવી રીતથી કોઈ કેવી રીતથી કરી શકે. તો હવે સામેની ટીમવાળા સમજી લો કે તમારા હાથમાં આ ઇન્ડસ્ટ્રીનું જો સુકાન સોંપવામાં આવે તો હમણાંથી જ તમે આવી રીતથી જુઠ્ઠાણું ચલાવતા હોય કે આ બધી તોડજોડ કરવાનું, આ બધું તો હવે સામાન્ય ઇલેક્શનમાં આવું બધું તો સારું નહીં લાગે ને. તો તમે આવી રીતથી તોડજોડ હમણાંથી જ કરવાના હોય તો તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પાસે શું માંગશો અને કેવી રીતથી જશો વોટ માંગવા માટે?